અત્યારે આપણે છીએ સુરનગરમાં. ગંગોત્રીથી 30 કિલોમીટર પહેલાં આપણે રોકાણ કર્યું છે અને આજનું ટેમ્પરેચર તમને બતાવું ને તો તમે શોક થઈ જશો. -8 ટેમ્પરેચર છે. ટાઈટ ભૂકા કાઢે છે ને સાઈડમાં બે હોટલો બે સાઈડમાં ને આમાં ને વહેલી સવારે આપણે નીકળી ગયા હતા ગંગોત્રી ધામ તરફ. અને અહીંયા 4 ધામનું રજિસ્ટ્રેશન ચેક કરવામાં આવે છે. ફાઇનલી આપણી ગાડી આપણે ગંગોત્રી ઉતારી જાય છે. ગાડી છે અહીંયા સુધી તે ગાડી આવે છે. અહીંથી 1 કિલોમીટર થોડુંક નીચે જવાનું છે અને આ પહાડ ઠંડી તો બહુ છે, લગભગ 7-8 ડિગ્રી હશે. મજા લેવા પડશે. ગંગોત્રીનો એન્ટ્રી દ્વાર. गंगोत्री धाम नो एंट्री गेट. आओ भैया सफेद फूल के साथ आओ. आ छे मुख्य मंदिर श्री गंगोत्री धाम. શ્રી ગંગોત્રી ધામમાં આપણે આવી ચૂક્યા છીએ. ગંગોત્રી ઘાટ ધામ એવું કે ને ગંગોત્રી. બોલો ગંગા મૈયા કી જય. हर 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 गंगे. ફાઇનલી ગંગોત્રીમાં આવી ગયા છીએ અને ગંગોત્રીથી આપણે રિટર્ન થઈ ગયા હતા. રિટર્ન થતાની સાથે આપણે કવર કર્યું હતું વચમાં શિવ ગુફા, જે તમને આગળ વિડીયોમાં જોવા મળશે. અને આ છે શિવ ગુફા. ગંગોત્રીથી રિટર્ન થયા ત્યારે આપણે એમના દર્શન કર્યા હતા. આજે આપણે ટ્રાય કર્યું પહાડી જ્યુસ. પહાડી જ્યુસ ના પહાડી જ્યુસ. હા,
इसमें क्या क्या डलता है? नीम पत्ता पुदीना काला नमक शक्कर जलजीरा વાહ ભાઈ વાહ. તો ટેસ્ટમાં બહુ જોરદાર હતું. આ બાજુ ઉત્તરાખંડ આવો તો એકવાર ટ્રાય કરવા જેવું.